આજે આપણે બનાવશું સરસ મજાનો ઇડલી સંભાર અને ચટણી, તે પર ફક્ત 15 મિનિટમાં, અને ટેસ્ટ એવો કે જે બહાર મળે છે સેમ ટુ સેમ એવા ટેસ્ટની. તો આપણે 200 ગ્રામ તુવરની દાળ લેવાની છે, એને 4 કલાક આપણે પલાળી રાખવાની. એ 4 કલાક પલળી જાય પછી આપણે આ રીતે કુકર લેવાનું છે. કુકરની અંદર આપણે સ્વાદ મુજબ થોડું મીઠું, લીલા મરચાં, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર અને લાલ મરચું પાવડર એ બધું જ આપણે આની અંદર એડ કરવાનું છે. એનાથી ટેસ્ટ બહુ સરસ આવે. થોડું આમાં એડ કરશું, થોડું આપણે દાળ વઘારે એની અંદર એડ કરશું. એક વાટકી મેં અહીંયા એટલે કે એક મોટી સાઇઝનો જે બટાકો હતો એને આ રીતે કાપી લીધો છે, અને અહીંયા એક ડુંગળીને પણ મેં કાપીને આની અંદર લીધી છે. અને બીજા જો કોઈ વેજીટેબલ આપણાને ભાવે તો એ પણ તમે એડ કરી શકો છો. અને જો સરગવો આપણે એડ કરવો હોય તો દાળ કૂક થઈ જાય પછી એક જ સીટી મારી દેવાની, એટલે એક સીટીમાં થઈ જશે. હવે દાળ ઉકળે પછી આપણે જે બાફેલી દાળ છે એ એડ કરવાની, તો બહુ જલ્દી અને સરસ મજાની બફાઈ જાય છે. તો આપણી પાણી ઉકળી ગયું છે. હવે આપણે એક પરી જેટલું અહીંયા તેલ નાખશું, એટલે તેલ નાખવાથી આપણી દાળ ઉકળશે નહીં. અને આ રીતે તેલવાળું ઢાંકણ પણ આપણે કરી દેવાનું છે. દાળ ઉકળવા દેવાની. હવે આપણે ઢાંકણું બંધ કરીને 3 સીટી વાગે ત્યાં સુધી આપણે ઇડલીનું ખીરું બનાવીએ. એના માટે આપણે જોઈશે 500 ગ્રામ સોજી, અને સ્વાદ મુજબ મીઠું નાખીને આપણે છાશ આ રીતે, મેં અહીંયા હોમમેડ છાશ લીધી, તમે કોઈ બી છાશ લઈ શકો છો. આ છાશ નાખી આપણે ખીરું બનાવી અને 10 મિનિટ રાખશું. અને ખાટી છાશ લઈએ છીએ તો ઇડલી બહુ સરસ લાગે છે. જો જેને ખાટી ઇડલી ના ભાવતી હોય મોળી છાશ પણ લઈ શકે છે. મને ખાટી, કે અમારા ઘરનાને પણ ખાટી છાશવાળી ઇડલી ભાવે છે, તો હું એ રીતે બનાવું છું. હવે આપણે 10 મિનિટ રેસ્ટ આપીએ ત્યાં સુધી પાણીને ઉકાળી લઈએ આપણે સ્ટીમ કરવા માટે ઇડલીને. અને પાણી ઉકળે ત્યાં સુધી ઇડલી સ્ટેન્ડને પણ આપણે તેલથી ગ્રીસ કરી લેશું. આ રીતે ઇડલી સ્ટેન્ડને ગ્રીસ કરી લઈશું. હાથની મદદથી કરાય ને આ રીતે પણ કરી શકાય, યોર ચોઈસ. હવે પાણી ઉકળી ગયું છે. હવે આપણે ઇડલી સ્ટેન્ડ મૂકી દઈશું. ઇડલી સ્ટેન્ડ થોડું ગરમ થાય ત્યાં સુધી આપણે ખાવાનો સોડા નાખી થોડી છાશ નાખીને એકદમ ફેંટી લેવાનું, જેથી અંદર બબલ્સ બનશે તો આપણી ઇડલી સરસ મજાની ફૂલશે. હજી આપણું ખીરું થોડું જાડું છે, તો થોડી છાશ બીજી એડ કરી અને આપણે ખીરું પાતળું કરવાનું છે. બસ આ રીતનું હોવું જોઈએ. જોઈ શકો છો તમે, ખીરું જાડું ના હોવું જોઈએ. હવે ઇડલી સ્ટેન્ડના અંદર આપણે ખીરું નાખી ઇડલી સ્ટીમ કરી લેશું. આ રીતે આપણે ઇડલી સ્ટેન્ડમાં ખીરું થોડું થોડું નાખી અને 10 મિનિટ આપણે સ્ટીમ થવા દેવાની છે. 10 મિનિટની અંદર આપણી ઇડલી સરસ મજાની સ્ટીમ થઈ જાય છે. અને તો પણ આપણે આ રીતે એકવાર ચેક કરી લેવાની કે કોઈ કાચી ઇડલી તો રહેતી નથી. જો કાચી હોય તો 2-5 મિનિટ થોડી ઓર સ્ટીમ થવા દે. લગભગ 10 મિનિટમાં તો થઈ જ જાય છે. હવે આ રીતે આપણે ચમચીની મદદથી ઇડલી કાઢી લેશું, અને આ રીતે ઇઝીલી નીકળી જાય છે. આપણી ઇડલી ઇઝીલી નીકળી જશે, જોઈ શકો. હવે આપણી દાળ પણ જોઈ લઈએ, સરસ મજાની બફાઈ ગઈ છે. અને એકવાર વિસ્કર ફેરવી દેશું એટલે થોડી મોટી રહી ગઈ હોય તે પણ સરસ થઈ જાય. એકદમ બફાયેલી થોડી ઓવરકુક હશે તો સરસ આપણી દાળ બનશે. હવે એના માટે આપણે એક કઢાઈ લેશું અને એની અંદર 3 પરી આપણે તેલ લેવાનું છે. અને તેલ ગરમ થાય પછી આપણે એની અંદર 1 ચમચી રાઈ, 1 ચમચી આપણે હિંગ લેવાની છે, અને 1 ચમચી મીઠાના લીમડાના પાન લેવાના છે, અને 1 ચમચી આપણે અહીંયા જીરું લેવાનું છે. અને આ બધું સારી રીતે તતળી જાય પછી આપણે એની અંદર એકદમ ઝીણી મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે એ એડ કરશું. અને તે થોડી સોફ્ટ થાય પછી આપણે એની અંદર 2 લીલા મરચાં નાખવાના છે. એને પણ મેં રફલી ચોપ કરી લીધા છે. ડુંગળીને આપણે થોડી સોફ્ટ થવા દેવાની, લાલ નથી કરવાની, ખાલી થોડી સોફ્ટ થવા દેવાની. હવે આપણે લીલા મરચાં અંદર એડ કરશું. અને એક ટામેટાને મેં ઝીણું સમારી લીધું છે, આ રીતે રફલી ચોપ કર્યું છે એને અંદર એડ કરશું. અને 1 ચમચી જેટલી આપણે મીઠું એડ કરવાનું, કારણ કે આપણે બાફવામાં પણ થોડું મીઠું એડ કર્યું છે, એટલે અહીંયા જોઈને મીઠું એડ કરવાનું. મીઠું એડ કરવાથી ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય છે. હવે આપણે એની અંદર લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર અને હળદર પાવડર થોડો નાખવાનો છે. અને અહીંયા સંભાર મસાલો પાવડર મેં નાખ્યો છે. સંભાર મસાલો પાવડર નાખવાથી આપણા સંભારનો સ્વાદ બહુ સરસ આવે છે. અને 1 ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર પણ નાખ્યો છે. જો તમારે રેસીપી જોઈતી એ હોમમેડ સંભાર મસાલાની તો મને કોમેન્ટ કરજો, તો હું તે પણ વિડીયો મૂકીશ. આ રીતે તમે બનાવશો તો એકદમ રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટની બનશે. હવે આપણે તેલ રિલીઝ થાય પછી આપણે એની અંદર દાળ એડ કરવાની અને ટામેટાં થોડા સોફ્ટ થવા દેવાના છે.
તો બહુ સરસ મજાની આપણો સંભાર બનશે. જો તમે મારી રીતે બનાવશો તો ફક્ત 15 થી 20 મિનિટની અંદર આપણી ઇડલી, સંભાર અને ચટણી બની જાય છે. કે આપણે એક બાજુ દાળ બફાય ત્યાં સુધી ઇડલીનું આપણે બેટર બની જાય છે. હવે આપણે એની અંદર આ દાળ આપણે એડ કરીશું અને બાજુમાં આપણે ઇડલી પણ સ્ટીમ કરતા જશું. જોઈ શકો છો તમે કેટલો સરસ મજાનો કલર આવેલો છે. અને તમે આની અંદર રીંગણ પણ એડ કરી શકો, ચોરી એડ કરી શકો, જે પણ વેજીટેબલ તમને પસંદ હોય એ એડ કરી શકો છો. સરગવાને ખાલી એક સીટી તમે બોલાવી દેશો તો સરસ મજાનો સ્ટીમ જેવો થઈ જાય છે. તો એ પણ આપણે એડ કરી શકીએ છીએ. હવે આપણે અહીંયા 3 થી 4 ચમચી મેં આંબલીનું પાણી બનાવી લીધું છે, તે એડ કરીશ. આંબલીના પાણીથી જે એથેન્ટિક સ્વાદ હોય છે આપણા સંભારનો, એ આંબલીના પાણીથી જ આવે છે. પણ જો તમારે આંબલીનું પાણી એડ ના કરવું હોય તો તમે એની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો. અને લીંબુનો રસ એડ ના કરવો હોય તો તમે સાઇટ્રિક એસિડ પણ યુઝ કરી શકો છો, કોઈ બી. અને એ પણ ના યુઝ કરો તમે આમચૂર પાવડર પણ, ખટાશ માટે કોઈ બી ચીજ યુઝ કરી શકો છો. પણ જે એથેન્ટિક રીતે બને છે એની અંદર આંબલીનો પાવડર અને થોડો ગોળ આ રીતે મેં ગ્રેટ કરી લીધો એટલે જલ્દી ઓગળી જાય છે. એમને આખો ટુકડો નાખી દો તો પણ ચાલે, પણ હું તો ગ્રેટ કરીને યુઝ કરું છું એટલે જલ્દી ઓગળી જાય. આ રીતે તમે બનાવશો તો એકદમ જે રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ બને છે એવો જ ટેસ્ટ આવશે. હવે આપણે ઉપરથી એક તડકો નાખી દેશું તો આપણી દાળ સરસ મજાની તરત જ તૈયાર થઈ જાય છે. અહીંયા 1 થી 2 ચમચી મેં તેલ લીધું છે. એની અંદર રાઈ અને આખા લાલ મરચાં 3 નંગ તે લીધા છે, એ ઉપર તડકો મારી દેશો એટલે સરસ મજાનો આપણો ટેસ્ટ પણ આવશે અને એક દેખાવમાં પણ સરસ મજાની લાગશે. અને થોડી કોથમીર આપણે એડ કરી દઈએ તો આપણો સંભાર તૈયાર છે, એકદમ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ. હવે આપણે ચટણી બનાવી લઈશું. ચટણી માટે આપણે અહીંયા જોઈશે અડધી કાચલી જે ટોપરું હોય છે એને મેં બ્રાઉન ભાગ કાઢી લીધો. લઈએ તો પણ ચાલે, પણ ના લઈએ તો એકદમ વ્હાઈટ ચટણી થશે. હવે એની અંદર મેં સિંગદાણા લીધા છે 3 ચમચી, 1 લીલું મરચું લીધું છે. જો તીખી બનાવે તો 2 મરચાં લેવાના. અને 1 ચમચી મેં અહીંયા રોસ્ટેડ ચણા લીધા છે, તેની જગ્યાએ તમે દાળિયા પણ લઈ શકો. અને 1 ઇંચ આદુનો કટકો લીધો છે. અને 3 ચમચી મેં અહીંયા દહીં લીધું છે, જે અમૂલ મસ્તીનું દહીં આવે છે એ લીધું છે. હોમમેડ દહીં લઈ શકાય, કોઈ બી દહીં લઈ શકાય. હવે 3 ચમચી દહીં લીધું છે મેં અહીંયા. અને આની અંદર સિંગદાણા નાખવાથી એકદમ ક્રીમી ટેક્સચર આવે છે એટલે થોડા સિંગદાણા એડ કરજો. હવે આપણે થોડું પાણી નાખી આ રીતે ગ્રાઇન્ડ કરી દીધું. જોઈ શકો છો તમે સરસ મજાનો વ્હાઈટ કલર આવી ગયો છે. હવે ચટણીના તડકા માટે આપણે 2 પરી ઓઇલ લેવાનું છે. અને એ થઈ જાય એટલે આપણે 1 ચમચી, અડધી ચમચી જેટલું જીરું પાવડર જીરું લેવાનું, આખું જીરું. અને થોડા લાલ મરચાં 2 થી 3 અને થોડા મીઠા લીમડાના ફ્રેશ પાન લીધા છે મેં અહીંયા, એનો ટેસ્ટ વધારે સારો. હવે ઉપર આપણે તડકો નાખી દે તો તૈયાર છે આપણી સરસ મજાની ચટણી, જે આપણે સંભાર ઇડલીની અંદર ખાઈએ છીએ. તો જોઈ શકો છો કેટલી જલ્દી, ફક્ત 15 મિનિટના અંદર મારે ઇડલી, સંભાર અને ચટણી ત્રણેય થઈ ગયું છે. બહુ ઇઝી છે, બહુ ટેસ્ટી છે. પ્લીઝ મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ